નમસ્કાર, મુદ્દાની વાત જોવાની શરૂઆત આપ કરી ચૂક્યા છો। હું છું આપની સાથે વિકાસ મકવાણા અને હું છું આપની સાથે જિજ્ઞાસા। મુદ્દાની વાતમાં જે વાત કરીશું આપણી જ્યુડિશિયરી સિસ્ટમ અને સાથે સરકારની જે ઝીરો ટોલરન્સ નીતિ છે એના વિશે એક સ્પષ્ટ મેસેજ આજે એ આપવામાં આવ્યો કે જો દીકરીઓ પર હુમલો કર્યો તો એ હુમલો કરનાર વ્યક્તિના જીવનનો અંત। આ મેસેજ આપણી જ્યુડિશિયરી સિસ્ટમે આપ્યો છે। સરકારની ઝીરો ટોલરન્સ નીતિ અને પોલીસની ઝડપી કામગીરી। રાજકોટનો આટકોટનો આખો કેસ છે જેમાં 4 ડિસેમ્બરે એક માસૂમ બાળકી જેની સાથે જઘન્ય કૃત્ય આચરવામાં આવ્યું। ન માત્ર દુષ્કર્મ પરંતુ એના ગુપ્તાંગમાં લોખંડનો સળિયો ભોંકી દેવામાં આવ્યો હતો, ક્રૂરતા આચરવામાં આવી હતી। એ નરાધમને 4 જ દિવસમાં ઝડપી લેવામાં આવ્યું। 4 ડિસેમ્બરનો બનાવ 8 ડિસેમ્બરે એ ઝડપાઈ જાય છે અને પછી 11 દિવસમાં પોલીસ ઝડપી કાર્યવાહી કરી તમામ પુરાવા એકત્ર કરી ચાર્જશીટ પણ ફાઇલ કરે છે, ખટલો ચલાવવામાં આવે છે અને 12 જાન્યુઆરી એને દોષિત પણ ઠેરવી દેવામાં આવે અને 17 જાન્યુઆરીએ સજા એલાન થઈ જાય છે। ફાંસીના માંચડે ચડાવી દેવાનો આદેશ આપી દેવામાં આવ્યો છે। જી હા, એ નરાધમ હવે ફાંસીના માંચડે ચડવાનો છે। એ દર્શાવે છે કે સરકાર, આપણી પોલીસ જ્યુડિશિયરી સિસ્ટમ એ તમામ સામે અડીખમ છે અને આવા જેટલા પણ રાક્ષસો છે જો એમના મનમાં એ કીડો સળવડ્યો તો પછી એમના પગ ધ્રુજી જાય, આવો વિચાર માત્રથી પગ ધ્રુજે એ પ્રમાણેનો ચુકાદો આજે આપવામાં આવ્યો છે। એ વિશે વાત કરીશું આખરે કેવી રીતે એક દાખલા રૂપી એક માપદંડ બેસાડવાનો પ્રયત્ન આજે આખી આપણી આ સિસ્ટમે કર્યો છે। બિલકુલ દાખલારૂપી કાર્યવાહી થઈ છે। આમ ઘણા બધા દુષ્કર્મના કેસો અવારનવાર બને છે, મહિલાઓ સાથે, યુવતીઓ સાથે, નાની બાળકીઓને પણ આવા હેવાનો બક્ષતા નથી અને ચુકાદો આવવામાં કદાચ જે વર્ષો વીતી જતા હતા ન્યાય મળવામાં, પરંતુ આ દાખલારૂપી કાર્યવાહી થઈ છે અને માત્ર 43 દિવસની અંદર જ જે પ્રકારે કાર્યવાહી અને એ પણ જે સજા સંભળાવવામાં આવી છે, ફાંસીની સજા સંભળાવવામાં આવી છે। એટલે આવા પ્રકારનું કૃત્ય આચરવામાં આવશે તો આ જ પ્રકારની સજા ભોગવવા માટે તૈયાર રહેવું પડશે। એ રાજકોટની સ્પેશિયલ કોર્ટે આ ચુકાદો આપીને સાબિત કરી દીધું છે, કારણ કે આ જે બાળકી છે 7 વર્ષની માસૂમ બાળકી હતી, જે પ્રકારે હેવાની ભર્યું કૃત્ય આચરવામાં આવ્યું અને ત્યાર પછી એ જે પ્રકારે 11મા દિવસે વિકાસ અહીં ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી ને એક બાદ એક ડે ટુ ડે જે ટ્રાયલ ચાલી અને સતત 43મા દિવસે એને ફાંસીની સજા આજે સંભળાવી દેવામાં આવી છે। એટલે તમામ એ નરાધમો છે એમને અહીંથી હવે સજાગ થઈ જવાની જરૂર છે। આ પ્રકારનો વિચાર પણ એમના મગજમાં હોય તો સાંભળી લો કે સજા તમને થશે ને ફાંસીની સજા પણ સંભળાવવામાં આવશે। રાજકોટની સ્પેશિયલ કોર્ટે દુષ્કર્મી રેમસિંહને આજે સજા સંભળાવી છે। પોક્સો કોર્ટનો આ કડક ચુકાદો છે। બાળ દુષ્કર્મનો આખો કેસ 11મા દિવસે ચાર્જશીટ ફાઇલ કરી દેવામાં આવી હતી। 4 જ દિવસની અંદર આરોપીને ઝડપી પાડવામાં આવ્યો હતો। અલગ અલગ ટેકનિકલ પાસા પણ આમાં ધ્યાનમાં લેવામાં આવ્યા હતા। 4થા દિવસે આરોપી ઝડપાઈ ગયો હતો। જ્યારે પંચનામું થઈ રહ્યું હતું, જ્યારે આખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું હતું, ત્યારે પણ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો અને પોલીસે એ દરમિયાન પણ આરોપીને પગમાં ગોળી મારતા સ્વબચાવમાં કર્યું હતું। એટલે આરોપીએ ત્યાંથી આ કૃત્ય આચર્યા પછી પણ જરાય પણ શરમ ન હોય પ્રમાણે પોલીસ પકડમાંથી ભાગવાનો પણ પ્રયાસ કર્યો હતો, પરંતુ એ તમામ નરાધમો એ સ્પષ્ટપણે અહીં સાંભળી લે અથવા જોઈ લે કે આ પ્રકારની ઘટનાને અંજામ આપો છો તો આ પ્રકારે ફાંસીની સજા પણ થઈ જશે। એટલે આ ઉત્તમ ચુકાદો છે કે આ પ્રકારની ઘટનાઓને જો અંજામ આપે છે આવા હેવાનો તો આ પ્રકારની સજા ચોક્કસથી થશે। વિકાસ બિલકુલ આ એક ઉત્તમ એક્ઝામ્પલ સેટ થયું છે કે જો પોલીસની ટીમ, સરકારના અધિકારીઓ, આખી જ્યુડિશિયરી સિસ્ટમ જો એ ખભે ખભો મિલાવીને કદમતાલ સાથે કામગીરી કરે તો આવા નરાધમો ફાંસીના માંચડે ચડવાના છે। એનું ઉત્તમ ઉદાહરણ છે કે જેવો આ બનાવ બને, જેવું દુષ્કૃત્ય થયું, પોલીસની ટીમ એક્ટિવ થઈ જાય છે। જેવી આપણને અપેક્ષા હોય છે, જે ખરા અર્થમાં ન્યાયની અપેક્ષા હોય છે, એવો ન્યાય આ કિસ્સામાં આજે આપણને મળતો દેખાયો છે કે પોલીસ તુરંત એક્ટિવ થઈ જાય, આરોપીને ઝડપી લેવામાં આવ્યો અને ઝડપ્યા બાદ પણ એની સામે એ તમામ એક પુરાવા એકત્ર કરવા ખૂબ જરૂરી હતા। એક પણ થોડા પણ સમયનો વેડફાટ કર્યા વગર પોલીસે આમાં કાબેલિદાદ કામગીરી કરી છે। રાજકોટ પોલીસની કામગીરી વખાણવા લાયક છે અને એક દાખલો બેસાડવામાં આવ્યો છે। અને આવું નથી, આ છેલ્લા 2 વર્ષનો જે આંકડો સામે આવ્યો છે એ આંકડા બતાવે છે કે ગુજરાતમાં આ રીતના જઘન્ય કૃત્ય છે અને ક્યારે પણ સાંકી લેવામાં નહીં આવે। અને આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ કહ્યું કે જો દીકરીઓ પર હુમલો કર્યો, પ્રયત્ન કર્યો તો પછી તમારા જીવનનો અંત છે। એ જ અમારી આ ટેગલાઈન છે। આજના દિવસમાં ખૂબ
ચર્ચામાં રહી છે. પરંતુ તમે જેમ કહ્યું કે આરોપી આ નરાધમ કે જ્યારે પોલીસ ઝડપમાં આવી ગયો તો ત્યાંથી પણ તેણે ભાગવાનો પ્રયત્ન કર્યો હતો. જો કે પછી ત્યારે પણ બરોબરનો સબક આપણી પોલીસે આ નરાધમને શીખવાડ્યો હતો અને એ સમયના શબ્દો હતા કે સાહેબ મને છોડી દો, હું ગુજરાત તરફ જોવાનું પણ નથી. પણ તે જોયું અને હવે તને તારા પાપની સજા મળવાની છે. એ નરાધમને આખરે કેવી રીતે ઝડપી લેવામાં આવ્યો, રિકન્સ્ટ્રક્શન દરમિયાન પોલીસ સામે કયો પડકાર હતો અને આખા કેસમાં 43 દિવસમાં ન્યાય જે મળ્યો છે એ કેટલો કપરો રહ્યો છે એ જાણવું પણ ખૂબ જરૂરી છે. આખા પ્રકરણમાં રાજકોટ જિલ્લા જે ગ્રામ્ય પોલીસ એસપી છે એમના તરફથી પણ નિવેદન આપવામાં આવ્યું. સાથે સાથે પબ્લિક પ્રોસિક્યુટર એમણે શું કહ્યું એ બંનેના સ્ટેટમેન્ટ સાંભળી લઈએ. ભોગ બનનાર બાળકીનું અને જો બીજા બાળક ભોગ બનનાર બાળકી સાથે રમતા હતા એનો પણ કોર્ટમાં સ્ટેટમેન્ટ લેવામાં આવ્યો અને આ બાળકી જો 1 મહિના પહેલાં અત્યાચારથી ગુજરી હતી. આ બહુ સારી રીતે કોર્ટમાં જુબાની આપી અને આ તમામ જુબાનીઓને પ્રોપર તરીકાથી ડીજીપી શ્રી કોર્ટમાં રજૂ કરી અને 12 તારીખે કોર્ટે આરોપી જાહેર કર્યો, દોષી જાહેર કર્યો અને આજ તારીખ 17ના રોજ આરોપી રેમસિંહ ઉર્ફે રામસિંહ તેરસિંહ ડુડવા, ઉંમર 32 વર્ષ, રહેવાસી અલીરાજપુર મધ્યપ્રદેશને ફાંસીની સજા સુનાઈ છે અને સાથે સાથ પીડિતાને 7 લાખ રૂપિયાનો કમ્પન્સેશન આપવાનો સાથે સાથ ઓર્ડર કર્યો છે. આ એવા પ્રકારના કે જેને આપણે પરપીડન વૃત્તિ જેને કહીને કે એને પરવટ માણસ કે જેને કોકને હેરાન કરી કોકને પીડા પહોંચાડવામાં જ રસ હોય, તો આવો માણસ સમાજમાં હોય કે બહારગામ હોય કે જેલમાં હોય, કામ એનું એ જ છે કે કેમ કોકને પીડા પહોંચાડી. એટલે આવો માણસ છે તો એ બહાર નીકળે તો એ બધાને હેરાન કરવાનો છે. પત્ની બાળકો એ બધા તો એને ક્યારેય મળવા નથી આવ્યા 34 દિવસ સુધી. એટલે આ બનાવ જોઈને પત્ની બાળકો પણ એને મૂકીને જતા રહ્યા છે. એટલે હવે એના જીવનમાં કોઈને ધ્યાન રાખવા જેવું કે કોઈના માટે કમાઈને સરખું દેવાનું કોઈ પરિબળ વધતું નથી. એટલા માટે જેલમાં રહીને પણ આ માણસ આ જ કરવાનો છે અને અંતિમ શ્વાસ સુધીની સજા કરવામાં આવે ને તો પણ અપૂરતી રહે. અને સુપ્રીમ કોર્ટ કહે છે કે સજા હંમેશા પૂરતી હોવી જોઈએ, વધુ પણ ન હોવી જોઈએ અને ઓછી પણ ન હોવી જોઈએ. આ કિસ્સામાં મેં કોર્ટને કન્વિન્સ કરાવેલા કે ભાઈ આ પ્રકારની ફાંસીની સજા છે એ એક જ છે જેને આપણે પૂરતી ગણી શકાય અને કોર્ટે એ વાત માનેલી છે. એટલે પોલીસની અહીં સરાહનીય કાર્ય એમને કર્યું છે. કારણ કે આપણી ન્યાય પ્રણાલીમાં જ્યારે ગંભીર ગુના બને છે એટલે કોર્ટમાં એને પ્રૂવ કરવા પડતા હોય છે. એટલે પોલીસે આ કાર્યવાહી ખૂબ બખૂબી કરી છે અને 43 દિવસની અંદર આ ચુકાદો એટલા માટે પણ આવ્યો કે પોલીસ તરફથી એવી રજૂઆત પણ કરવામાં આવી હતી કે જ્યારે આ ઘટનાને આ આરોપી અંજામ આપ્યો એનો પરિવાર પણ એનું મોઢું જોવા માટે તૈયાર નથી. આરોપીનું આગળ પાછળ કોઈ નથી, એની વિકૃતતા એની માનસિકતા એવી જ છે અને એટલા માટે એને ફાંસીની સજા થવી જોઈએ. જિજ્ઞાસા દીકરીની હિંમતને પણ સલામ કે આટલી એની સાથે ક્રૂરતા થઈ છતાં પણ પછી અડગ રહી અને એણે એ તમામ હિંમત સાથે એણે કોર્ટમાં જુબાની પણ આપી. એમના પરિવારજનો એમની પણ હિંમતને સલામ કે ખુલીને બહાર આવે. અને ઘણા બધા એવા લોકો છે કે સહેમી જાય છે, બોલી શકતા નથી કે ભાઈ હવે અમને અમારે કશું નથી કરવું, પણ આવા પરિવારો આવી હિંમત દાખવવી જરૂરી છે તો જ આ નરાધમો એ ફાંસીના માસુડે ચડશે. પોલીસ તરફથી કહેવામાં આવ્યું, સાથે સરકારી વકીલે પણ કહ્યું કે કોર્ટને કન્વિન્સ કરવી પડે છે કારણ કે એમ કોર્ટ ડાયરેક્ટ ફાંસીની સજા ન સંભળાવે. એના માટે તમામ પુરાવા જોઈએ. કેમ એને ફાંસીની સજા જરૂરી છે, આવા કીડાઓને કેમ સફાયા એનો કરવો જરૂરી છે એ કોર્ટને બતાવવું પડે છે. એટલા માટે કન્વિન્સ કરવામાં આવે અને પછી એને ફાંસીની સજા સંભળાવવામાં આવી છે. અને આજે નાયબ મુખ્યમંત્રીએ પણ આ બાબતે વાત કરી છે. બિલકુલ, નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ પણ આજે નિવેદન આપ્યું છે કે દુષ્કર્મ જેવું હીન કૃત્ય કરો છો તો ગુજરાત સરકારનો અહીં સ્પષ્ટ સંદેશ છે કે દીકરીઓ ઉપર નજર બગાડી, દીકરીઓ ઉપર હુમલો કર્યો એટલે તમારા જીવનનો અંત છે એ સમજી લેજો. આ જ પ્રકારની સજા તમને પણ થશે. બાળકીઓ કે મહિલાઓ સામેના ગુનાઓ માટે સરકારની નીતિ એકદમ સ્પષ્ટ છે. સજા સુધીની પ્રક્રિયા અહીં 40 દિવસમાં પૂર્ણ થઈ હતી. સરકારની 0 ટોલરન્સ નીતિ છે. આવા કોઈ પણ આરોપીને બક્ષવામાં નહીં આવે. બાળકી અથવા મહિલાઓ ઉપર આ પ્રકારના ગંભીર ગુના આચરે છે અથવા નજર બગાડે છે. વધુમાં શું કહ્યું હતું નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ એ પણ સાંભળીએ. સ્પષ્ટ સંદેશ, દીકરીઓ કે બહેનો પર હુમલો એટલે જીવનનો અંત. આટકોટની 6 વર્ષની માસૂમ દીકરી જોડે દુષ્કર્મની ઘટનાને આજે 40મા દિવસ પર ગુનેગારને ફાંસીની સજા અપાવવામાં ગુજરાત સરકારને સફળતા પ્રાપ્ત થઈ છે. હું રાજકોટ ગ્રામ્ય પોલીસ, સૌ વકીલો અને ન્યાયતંત્રનો ખૂબ ખૂબ આભારી છું.
આ જ પ્રકારે ગુજરાત સરકાર દ્વારા ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શનમાં 100 દિવસની અંદર અનેક દુષ્કર્મના કિસ્સાઓમાં ફાંસીની સજા અને આજીવન કેદની સજા અપાવવામાં સફળતા પ્રાપ્ત થઈ. આ પ્રકારના ગુનાઓમાં ગુજરાત સરકાર ખૂબ જ ગંભીરતાથી ડે ટુ ડે કામગીરી કરી રહી છે. આવનારા દિવસોમાં આ પ્રકારના જે પેન્ડિંગ કેસીસ છે એની ઉપર બી ડે ટુ ડે કામગીરી કરવા માટે ગુજરાત સરકારનો સંકલ્પ છે. હમણાં આજે જે દીકરીને ન્યાય મળ્યો છે, આ ન્યાય માત્ર એક દીકરી કે દીકરીના પરિવાર પૂરતો નથી. રાજ્યની બધી માતાઓ બહેનો માટે ખાસ કરીને આજે ખૂબ સંતોષ મનમાં હશે, આ બધી જ માતાઓના મનમાં, કે માત્ર 40 દિવસની અંદર ન્યાય અપાવ્યો અને એ બી રાજ્ય સરકાર દ્વારા ગંભીરતાપૂર્વક ડે ટુ ડે કામગીરીને ફોલોઅપ કરી અને આ ન્યાય આજે પ્રાપ્ત થયો. તો નાયબ મુખ્યમંત્રીએ કહ્યું કે દીકરીઓ સામે, બાળકીઓ સામે જો તમે હુમલો કર્યો, એમની સામે આંખ ઉઠાવી, તમારા જીવનનો અંત છે. અને ન માત્ર આ કેસ, આપણને ખબર છે કે માંગરોળમાં પણ આ રીતનો બનાવ બન્યો હતો અને એમાં પણ ઝડપી ન્યાય મળ્યો હતો, જેનો ઉલ્લેખ પણ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યો હતો કે આ રીતની જ્યુડિશિયરી સિસ્ટમ છે ગુજરાતમાં. અને ખાસ પોક્સો વાળા કેસમાં ગુજરાત સરકારની, આપણી જ્યુડિશિયરી સિસ્ટમ, પોલીસની ટીમ એની કાબિલે-દાદ કામગીરી છે. છેલ્લા 3 વર્ષના આંકડા સામે આવ્યા છે, વર્ષ 2022 થી 2025ના, જેમાં માત્ર 15 દિવસમાં, વિચારો, ફક્ત 15 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હોય ગુજરાતમાં એવા 286 કેસ છે છેલ્લા 3 વર્ષમાં. 30 દિવસમાં ચાર્જશીટ ફાઇલ થઈ હોય એવા 1291 કેસ છે. વિચારો, એક જ મહિનામાં ચાર્જશીટ ફાઇલ થઈ જાય એવા 1000 કરતા વધારે કેસ છે. 45 દિવસમાં ચાર્જશીટ કરી હોય એવા 5000 કરતા વધારે કેસ છે. અને 14 એવા આરોપીઓ, છેલ્લા 3 વર્ષમાં 14 એવા આરોપી જેને ફાંસીની સજા પોક્સો કોર્ટે સંભળાવી છે. એટલે એક પ્રકારનો સ્પષ્ટ મેસેજ છે કે જો આવા રાક્ષસો આપણા સમાજની વચ્ચે ફરી રહ્યા છે, જો એમણે એવું દુષ્કૃત્ય કર્યું તો પછી એમને અહીંયા જીવવાનો અધિકાર જ નથી. એ રીતનો ન્યાય આપવામાં આવશે, એવી સજા એને સંભળાવવામાં આવશે. એ આપણી સિસ્ટમ સ્પષ્ટ મેસેજ આપી રહી છે. આવા જ ન્યાયની અપેક્ષા છે. આશા રાખીએ કે તમામે તમામ એ એજન્સીના લોકો હોય, આપણી સરકારની ટીમ હોય, અધિકારીઓ હોય, જ્યુડિશરી હોય, એ તમામે તમામ આવી જ રીતે કામગીરી કરતા રહે અને જેટલા પણ એવા અસામાજિક તત્વો આપણા સમાજની વચ્ચે છે એમનો સફાયો થતો રહે. અને એ જ સત્યમેવ જયતે સાથે આ મુદ્દાને આપણે પૂર્ણ કરીએ.